અમરેલી કે જ્યાં વર્ષ 2019ના દુષ્કર્મના કેસમાં 5 નરાધમને ઉંમરકેદની સજા ફટકારવામાં આવી। ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો, જેને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ન્યાય મળ્યો। અમરેલીની દીકરીને ન્યાય મળ્યો। નરાધમ ઇમરાન ઈમુ સહિત 5 શખ્સને ઉંમરકેદની સજા ફટકારવામાં આવી છે। આરોપીઓએ હિન્દુ નામ ધારણ કરી પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું। આ કેસમાં અમરેલી પોલીસે જબરદસ્ત કામગીરી કરી મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા। સુરતમાં ઘરે ઘરે સસ્તામાં ઘી વેચવાનું કહી નકલી સોનાના સિક્કા પધરાવી આચરવામાં આવી 17,50,000 રૂપિયાની છેતરપિંડી। ઈચ્છાપોરમાં બપોરના સમયે 3 મહિલાઓ ઘી વેચવાના નામે ફરિયાદીના ઘરે પહોંચી વાતમાં પોતે સોનાના જૂના જમાનાના સિક્કા સસ્તા ભાવે વેચવાની લાલચ આપી, જેથી ફરિયાદીએ પહેલા 2 સાચા સિક્કા ખરીદી તેની ખરાઈ કરી। બાદમાં 14,50,000ના સિક્કા ખરીદ્યા, જેમાં મોટા ભાગના સિક્કા નકલી હોવાનું જણાતા પોલીસમાં ફરિયાદ કરી।